સાથે હું છું હિના। બુલેટિનમાં સૌથી પહેલા વાત કરવી છે સ્થાનિક સ્વરાજ્યનો જંગ કે જેના માટે મતદાન થઈ રહ્યું છે। ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે। તમામ લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। લોકશાહીનો આ પર્વ છે। પાલિકા અને પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે અને ચારે બાજુ ઉત્સાહપૂર્વક મતદારો મતદાન કરી રહ્યા છે। કચ્છથી રાજકોટ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં 32 પાલિકાઓની ચૂંટણીનો જંગ છે અને વહેલી સવારથી જ મતદારોએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો। કચ્છના રાપર અને ભચાઉ પાલિકા માટે પણ મતદાન થયું તો મોરબીમાં હળવદ અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે 28 અને 13 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તો રાજકોટ જિલ્લાની 4 નગરપાલિકા માટે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં જેતપુર, નવાગઢ નગરપાલિકામાં ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન થયું। તો મધ્ય ગુજરાતમાં પણ 20 નગરપાલિકાઓ માટે ચૂંટણી યોજાઈ રહી છે। અમદાવાદની સાણંદમાં પણ 7 વોર્ડની 28 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। આ તરફ દાહોદમાં મતદારો સાથે પ્રધાને પણ મતદાન કર્યું તો વડોદરાની કરણ નગરપાલિકામાં પણ 2 વર્ષના વહીવટદારના શાસન બાદ 7 વોર્ડ માટે ચૂંટણી યોજાઈ રહી છે। મહીસાગર જિલ્લામાં પણ 3 નગરપાલિકા માટે મતદાન યોજાઈ રહ્યું છે। છોટાઉદેપુર નગરપાલિકા માટે પણ 28 બેઠકો માટે 99 ઉમેદવારોના ભાવિનો ફેસલો મતદારો કરી રહ્યા છે તો ભરૂચ જિલ્લામાં 3 બેઠકો પર પેટા ચૂંટણી છે ત્યારે મતદારો ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। તો આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ 9 નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે। ગાંધીનગર તાલુકા પંચાયત સાથે માણસા નગરપાલિકામાં મતદાન થઈ રહ્યું છે। માણસામાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ છે। આ તરફ મહેસાણામાં વડનગર અને ખેરાલુ નગરપાલિકા માટે ચૂંટણી યોજાઈ રહી છે। પાટણ જિલ્લામાં પણ 3 નગરપાલિકા ચૂંટણી સહિત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકા માટે ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિય, તલોદ અને ખેડબ્રહ્મા પાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે।